નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વસ્તી ગણતરી ઘરે જ આપણે જાતે કેવી રીતે કરીએ તેની માહિતી જોવાની છે. તો સૌપ્રથમ આપણે ઘર યાદીની ગણતરી આ જ વખતે કરવાની છે અને ત્યારબાદ વસ્તી ગણતરી છે. તો આવો શીખીએ કે ઘર યાદીની ગણતરી આપણે જાતે આપણા મોબાઈલમાં કેવી રીતે કરવી. તો અત્યારનો પહેલો તબક્કો ઘર યાદીનો છે. મિત્રો, ઘર યાદીની ગણતરીમાં કુટુંબ દીઠ એક મોબાઈલની જરૂર પડશે, એટલે એક મોબાઈલ નંબર, કુટુંબના મુખ્ય માણસ વતી જ એની નોંધણી કરી શકાય છે. એક વખત કુટુંબના મુખ્ય માણસનું નામ જો આપણે એમાં એન્ટર કરી દીધું તો પછી પાછું એને બદલી શકાશે નહીં. એટલે ગણતરી શરૂ કરતાં પહેલાં આ બધી વસ્તુનું બરાબર રીતે ધ્યાન રાખવું, કારણ કે અત્યારે માત્ર ઘરની જ ગણતરી છે. કુટુંબની ગણતરી ત્યારબાદ કરવાની છે. તો આ 3 બાબતોનું ધ્યાન રાખી ગણતરી શરૂ કરીએ. આપણે ક્રોમ બ્રાઉઝર સૌથી પહેલાં ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન થયા પછી se.censusgovernment.in જે એપ્લિકેશન છે એને આપણે ઓન કરવાની છે. ક્રોમ બ્રાઉઝરમાં આ રીતનું ઇન્ટરફેસ ખુલશે અને આ રીતે તમે ક્લિક કરશો એટલે આ રીતે ભારત કી જનગણના વાળું જે પેજ છે ખુલી જશે. અહીંયા સેલ્ફ ઇન્યુમરેશન લોગિન છે. તો અહીંયા આપણે આપણું સ્ટેટ, જે કોઈ સ્ટેટ હોય, આપણું ગુજરાત છે તો ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી અને અહીંયા આપણે કેપ્ચા એન્ટર કરી દેવાના છે. કેપ્ચા બરાબર રીતે ધ્યાનથી એન્ટર કરી અને ત્યાર પછી આપણે મોબાઈલ નંબર એડ કરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, જેથી કરીને આપણે જાતે જ એ વસ્તી ગણતરી કરી શકીએ. તો આ રીતે કેપ્ચા એન્ટર કરી વેરીફાઈડ પ્રોસેસ એ કરવાની છે અને ત્યાર પછી જો અહીંયા તમને સૂચના આપેલી છે જનગણના 2027 के मकान सूचीकरण कार्यचरण स्वगणना इसी पोर्टल में आपका स्वागत है. અહીંયા આ બધું તમે વાંચી લેશો અને એવું લખેલું છે કે આ આખી પ્રોસેસ પૂરી કરવામાં 15 થી 20 મિનિટનો ટાઈમ તમને લાગશે. અને અહીંયા તમને જ્યારે જનગણના તમે આ રીતે ઓનલાઈન જાતે પૂરી કરશો ત્યારે તમને એક નંબર આપવામાં આવશે. એ જ્યારે આપણે ઘરે ગણતરીદાર આવશે ત્યારે એને જ ફક્ત એ નંબર આપવાનો છે. તો આ રીતે તમે ઓકે કરીને આગળ વધી શકો છો. અને છેલ્લે જે નંબર આવશે એ ACID તમારા SMS થી અને ઈમેલમાં પણ, અને જ્યારે પ્રક્રિયા તમે પૂરી કરશો ત્યારે નંબર જનરેટ થશે. ફક્ત ગણતરીદારને જ તમારે આપવાનો છે. તો એને યોગ્ય લાગશે તો એ ગણતરી માન્ય રાખશે, અધરવાઇઝ એ નવેસરથી ગણતરી કરશે આખી. તો મિત્રો, અત્યારે ફક્ત મકાનની જ ગણતરી છે તો આપણે એ રીતે આગળ વધીએ. અહીંયા આપણે સ્ટેટ જે આપણું ગુજરાત સિલેક્ટ કરી દીધું છે એ, અને અહીંયા તમારે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ, એટલે કે મુખ્ય માણસનું નામ, તમારે ઘરના જે વડીલ છે, મુખ્ય માણસ છે ઘરનો, એનું નામ છે એ તમારે એમાં લખવાનું છે. અને ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર 10 ડિજિટનો આપણે લખવાનો છે. અને ત્યાર પછી ઈમેલ ઓપ્શનલ એવું લખેલું છે. તો અહીંયા મુખ્ય માણસનું તમે નામ લખી દેજો અને ત્યાર પછી એક જ મોબાઈલ નંબર ફક્ત એક જ વ્યક્તિ માટે ચાલશે. એટલે જે વ્યક્તિનો તમે મોબાઈલ નંબર આપો છો એ બીજી ગણતરીમાં અથવા તો બીજા કોઈ ઘર માટે નહીં ચાલે. એટલે એ રીતે તમારે નંબર આપવાનો રહે છે. તો અહીંયા મુખ્ય માણસનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ. ઈમેલ ઓપ્શનલમાં છે પણ આપણી પાસે અત્યારે હોય જ તો આપણે ઈમેલ લખી નાખવું જરૂરી છે. મિત્રો, એ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ તમને પ્લીઝ ધ સિલેક્ટ લેંગ્વેજ, તો લેંગ્વેજ આપણે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની છે. તો આ રીતે ગુજરાતી, અને ત્યારબાદ જે OTP તમને મળ્યો છે, તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એ મોબાઈલ નંબરનો OTP અહીંયા તમારે લખવાનો છે. તો OTP લખશો એટલે OTP વેરીફાઈ થશે. મિત્રો, ભાષા અને OTP આપ્યા બાદ આ રીતે કંઈક આવશે. તો બધી સૂચનાઓ તમારે વાંચવાની છે. પુષ્ટિ માટે સંબંધિત ગણતરીદાર જે આવે આપણી ઘરે એને ACID સોંપવા માટે નકશા પર તમારા ઘર જે સ્થળ છે એને ચિહ્નિત કરવાનું, અને લાલ રંગનું જે માર્કર છે એ બરાબર ઘર ઉપર રાખી અને તમારે તમારા ઘરની જે છે એ સ્થાન દર્શાવવાનું છે. અને મોબાઈલ પર સ્વગણતરી માટે તમારા ઘર અથવા ઘરની નજીક લાલ સ્થળ માર્કર ખસેડવા માટે આપણે 2 આંગળીનો ઉપયોગ કરશું. અને જો તમને નકશા પર ચોક્કસ ઘરનું સરનામું ન મળે તો પણ તે યોગ્ય છે. તો આ રીતે આપણે ઓકે કરી દઈશું. અને ત્યાર પછી આ રીતનું જે સ્ટેપ 1 to 6ની વિગતો ખુલશે. એમાં રાજ્ય આપણું ગુજરાત છે અને આપણો જે તે જિલ્લો હોય એ જિલ્લો આપણે સિલેક્ટ કરી દેવાનો છે. તો તમે અહીંયા જિલ્લો છે એ સિલેક્ટ કરી અને પિનકોડ જે છે એની અંદર તમારે એન્ટર કરવાનો રહે છે. તો આ રીતે આપણે પિનકોડ એન્ટર કરીએ અને તો મિત્રો, આ રીતે નકશામાં તમને યલો કલરનું જે ચોકડીનું નિશાન દેખાય છે એ તમારા ઘર ઉપર લાવવાનું છે. આમ તમે 2 આંગળીથી અગાઉ સૂચના આપી એ મુજબ કરશો
એટલે આ રીતે તમારો વિસ્તાર એ તમને એકદમ બ્રોડ થઈને એકદમ તમારો વિસ્તાર તમને પ્રોપર દેખાશે. ધારો કે આ ઘર હોય તો ઘર ઉપર તમે આ જે યલો કલરનો ડોટ છે ને લાવી દેશો અને તમારા સ્થળની તમે પુષ્ટિ કરશો તો આ રીતે તમારા રહેઠાણની પુષ્ટિ થઈ જશે. અને સ્થળની પુષ્ટિ કરવા માટે તમે આ રીતે જે કર્સર છે એ તમારા ઘર ઉપર લાવી અને આ રીતે 2 આંગળીથી આપણે કરતા જઈએ અને આપણા ઘરની ઉપર જે આ યલો કલરનો પોર્શન છે રાખી, દાખલા તરીકે આ ઘર હોય તો ઘર ઉપર આપણે રાખી દીધું છે એટલે તમે જોઈ શકો છો કે જે લાલ કલરનું કર્સર છે એ બરાબર ઘર ઉપર આવી ચૂક્યું છે. અને ત્યારબાદ સ્થળની પુષ્ટિ કરવાનું લખેલું છે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે સ્થળની પુષ્ટિ થઈ જશે. અને આ રીતે તમે સેવ. તો મિત્રો જુઓ, તમે નકશામાં તમારું સ્થાન પાકું કર્યા પછી અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે. એમાં જુઓ, જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રીમાં જે સામગ્રી આવતી હોય, માટીથી મકાન બનેલું હોય, લાકડા, વાંસ, પાંકી, ઈંટ, પથ્થર, સિમેન્ટ, તો જે આવતું હોય તેનું આપણે સિલેક્શન અહીંયા કરવાનું છે. પછી એવું કીધું છે કે જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો દિવાલ શેની બનેલી છે? ઘાસ, ખડ, વાંસ, પ્લાસ્ટિક, પોલિથીન, કાચી ઈંટ, લાકડું, તો જે આવતું હોય તો અહીંયા તમે જે આવતું હોય, પાકી ઈંટ હોય તો કોન્ક્રીટ હોય તો કોન્ક્રીટનું સિલેક્શન કરી શકો અને અન્યથી બનેલી હોય તો અન્યથી. તો જે આવતું હોય એ ઓપ્શન તમે તમારા ઘરનું લખી શકો છો. એવી રીતે છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી માટે તમને ઓપ્શન આપેલા છે ઘણા બધા. તો એમાંથી જે લાગુ પડતો ઓપ્શન આપણા ઘરનો હોય એને આપણે સિલેક્ટ કરી લેવાનો છે અને એ રીતે તમારે એને દર્શાવવાનો છે. પથ્થર, પાંકી ઈંટ, સ્લેટ, જે કોઈ આવતું હોય ઓપ્શન એ લખવાનું છે. પછી જનગણના ઘરની સ્થિતિ કેવી છે? સારી હોય તો સારી, રહેવા લાયક હોય તો રહેવા લાયક, ખંડિયેર હોય તો ખંડિયેર, તો સારી સ્થિતિ હોય તો એ રીતે જે આવતી હોય તમારા ઘરની એ સિલેક્ટ કરી અને ત્યાર પછી નીચે સેવ કરો અને આગળ વધો એ ત્યાં સેવ કરી દેવાની રહે છે. મિત્રો ત્યારબાદ એની પછીનું તમે જ્યારે ઓપ્શનમાં હા આપશો ત્યાર પછી નવું પેજ ખુલશે. એમાં કુટુંબના સંબંધિત મુખ્ય માણસ સંબંધિત વિગતો આપણે દર્શાવવાની છે અને એમાં કુલ કેટલી વ્યક્તિઓ કુટુંબમાં રહે છે એ તમારે અહીંયા દર્શાવવાની છે. આ ખાનામાં જેટલા વ્યક્તિઓ રહેતા હોય તમારા ઘરમાં એને અહીંયા બતાવવાનું છે. પછી કુટુંબના મુખ્ય માણસનું લખી નાખજો અને જે કોઈ વ્યક્તિ હોય તમારા કુટુંબનું મુખ્ય એનું નામ લખી અને પડતું એ લખવાનું. પછી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી જો અનુસૂચિત જાતિ હોય તો એ રીતે, અનુસૂચિત જનજાતિ હોય તો અને અન્ય હોય તો અન્ય, એ રીતે સિલેક્ટ કરી પછી ઘરની માલિકી જો કોની છે તો માલિકીનું હોય તો માલિકી, ભાડાનું હોય પણ બીજે માલિકીનું મકાન હોય તો એ રીતે, અને ભાડાનું હોય અને માલિકીનું મકાન ન હોય તો એ સિલેક્ટ કરવું અને ત્યાર પછી અન્ય. તો આ રીતે જે લાગુ પડતો ઓપ્શન હોય એમાં આપણે એનું સિલેક્શન કરવાનું રહે છે. અને ત્યાર પછી જેટલા ઓરડાઓ હોય એ તમે ઓરડાઓ લખી શકો છો. ધારો કે અહીંયા એક લખેલું છે તો આપણા ઘરમાં જે ઓરડાઓ હોય લખવાના છે. અને ત્યાર પછી પરિણીત દંપતીઓની સંખ્યા આપણને પૂછી છે તો એ રીતે ઘરમાં પરણેલા દંપતી હોય તો એ રીતેની સંખ્યા લખવાની છે, ન હોય તો 0 આવશે. તો મિત્રો આ રીતે સેવ કરો અને આગળ વધો ઓપ્શનને ક્લિક કરશો એટલે આગળ જવાશે. ત્યાર પછી મિત્રો કુટુંબને ઉપલબ્ધ સુવિધામાં પીવાના પાણીના સ્ત્રોત છે. તો પાણી ઘરે કેવું આવે છે? શુદ્ધિકરણવાળું આવે છે. નળનું પાણી શુદ્ધિકરણ કર્યા વગરનું છે. તો જે આવતું હોય ઓપ્શન એને આપણે સિલેક્ટ કરતા જઈશું. કૂવો હોય તો કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણું, નદી, નહેર, તલાવડી, તળાવ, સીલબંધ, બોટલનું પાણી કે અન્ય સ્ત્રોત જ્યાંથી પાણી આવતું હોય લખવાનું. પીવાના પાણીનો સ્ત્રોત કેવો છે? પરિસરમાં છે, નજીક છે કે દૂર, તો એ લાગુ પડતું આપણે સિલેક્ટ કરવાનું છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે તો ઘરે વીજળી હોય તો એ, કેરોસીન, સૌર ઉર્જા, અન્ય કોઈ અન્ય તેલ, પ્રકાશ નથી જો વીજળી ન હોય તો એ લખવાનું છે. શૌચાલયનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? ખાસ કરીને કુટુંબના ઉપયોગ માટે કે અન્ય કોઈ કુટુંબ સાથે વેચાયેલું હોય, જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો જે આવતું હોય લાગુ પડતું એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે. પછી ખુલ્લામાં હોય તો એમાં, ના હોય તો નહીં. પછી શૌચાલયનો પ્રકાર તમને પૂછેલો છે કે ભાઈ ફ્લશ, પોર, શૌચાલયનું જોડાણ કેવું છે? તો જો પાઇપવાળી ગટર હોય તો એ, સેપ્ટિક ટેન્ક હોય તો એ, અનન્ય પદ્ધતિ હોય તો એ. તો જે આવતું હોય લાગુ પડતું એને આપણે સિલેક્ટ કરવાનું છે. 2 ખાડાવાળી પદ્ધતિવાળું હોય તો એના ઓપ્શન તમને અહીંયા 2 આપેલા છે. તો એમાંથી જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવું. 1 ખાડાવાળું હોય તો અહીંયા એનું જે 2 ઓપ્શન છે કે સ્લેબ પથ્થરથી ઢાંકેલું, હવા ઉજાસથી ઉન્નત ખાડાવાળું, અને ત્યાર પછી ઢાંક્યા વિનાનું. તો એ જે ઓપ્શન આવતો હોય એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો એ રીતે તમારે
અને ગંદા પાણીનો નિકાલ ક્યાં થાય છે, બંધ ગટરમાં થાય છે કે ખુલ્લી ગટરમાં, કે ગટર નથી, તો જે ઓપ્શન લાગુ પડતો એ બંધમાં હોય તો એ સિલેક્ટ, ખુલ્લી ગટર હોય તો એ, અને ગટર નથી તો એ લખવાનું છે. પરિસરમાં જો બાથરૂમ હોય, સ્નાનાગૃહની ઉપલબ્ધતા હોય તો યસ કરીને એમાં લખવાનું છે સ્નાનાગૃહ. છતવાળું હોય તો સ્નાનાગૃહ, છત વગરનું હોય તો એમાં સિલેક્ટ કરવું. અને ત્યાર પછી રસોડું જે છે એની વાત આપણને કીધી છે. ન હોય તો તમારે સ્નાનાગૃહમાં ના પાડવી. રસોડામાં આપણે કયું બળતણ વાપરીએ છીએ એની વાત છે. LPG PNG હોય તો એમાં સિલેક્ટ કરવું, ન હોય તો એમાં ના પાડવી. ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નથી થતી તો એ રીતે સિલેક્ટ કરવાનું. ઘણા લોકો ફળિયામાં રસોઈ કરતા હોય તો એ કરવાનું છે. ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થતી હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી રસોઈમાં ઉપયોગમાં લેવાતું ઈંધણ છે એમાં તમારે જલાવ લાકડા, પાક અવશેષ, છાણા, કોલસો, કેરોસીન, LPG હોય તો LPG સિલેક્ટ કરી દેવાનું છે. અને ત્યાર પછી તમારે સેવ કરીને આગળ વધવાનું છે. ત્યાર પછી કુટુંબ પાસેની અસ્કયામતો કુટુંબના તાબામાં ઉપલબ્ધ હોય તેવી ગણાશે, અને એનો અર્થ ધંધાકીય હેતુ માટે થતો હોય તો પણ આપણે એને લેવાની છે. તો અહીં રેડિયો ટ્રાન્ઝિસ્ટર, જો ઘરે રેડિયો સેટ હોય તો પહેલાંમાં યસ આપવાનું છે, ન હોય તો સ્માર્ટફોન ને મોબાઈલમાં રેડિયોનો ઉપયોગ થતો હોય તો એમાં, અને ત્યાર પછી અન્ય કોઈ ઉપકરણ પર હોય તો એ કરવાનું છે, ન હોય તો ના પાડવાની છે. પછી છે ટેલિવિઝન, દૂરદર્શન નિઃશુલ્ક ડીશ હોય તો એમાં હા પાડવાની છે. DTH હોય તો એ, કેબલ કનેક્શન હોય તો એ, અન્ય કોઈ સ્ત્રોત હોય તો એમાં હા પાડવાની છે. ઇન્ટરનેટનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, લેપટોપ કોમ્પ્યુટર પર, મોબાઈલ ફોન પર કે અન્ય કોઈ ઉપકરણ પર, જેમાં જે લાગુ પડતું હોય આપણે, તો મોસ્ટ ઓફ જે વપરાતો હોય મોબાઈલ ફોન જ હોય છે. પછી જે આપણી ઘરે હોય આપણે લખવાનું છે. લેપટોપ કોમ્પ્યુટર ઘરે હોય તો હા, ન હોય તો ના લખવાની છે. અને જો આપણી ઘરે ટેલિફોન્સ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન કે ફક્ત લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇનમાં યસ કરીને એમાં ક્લિક કરવાનું. સ્માર્ટફોન જ હોય ફક્ત તો એ પણ એમાં ક્લિક કરવાનું. અને સામાન્ય ફોન, મોબાઈલ ફોન હોય તો એમાં ક્લિક કરવાનું છે. અને બંને હોય તો એમાં ક્લિક કરવાનું છે. તો આ રીતે પૂરું કરવાનું છે. ને ત્યાર પછી સાયકલ, સ્કૂટર, મોપેડ કે જે કોઈ હોય આપણી પાસે વાહન એની વાત છે, તો સાયકલ હોય તો સાયકલમાં ક્લિક કરવું. અને સ્કૂટર, મોપેડ, મોટરસાયકલ હોય તો એમાં ક્લિક કરવું. બંને હોય તો બંનેમાં ક્લિક કરવાનું. ન હોય તો એમાં કાર, જીપ, વાન હોય તો હા, ન હોય તો ના. અને કુટુંબ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તો અહીંયા કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ જે ઉપયોગમાં લેવાતું હોય એ લખવાનું છે. એમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ. ચોખા હોય તો ચોખામાં ક્લિક કરવું, ઘઉં હોય તો ઘઉં, જુવાર હોય તો જુવાર, બાજરી હોય તો બાજરી. ત્યાર પછી મોબાઈલ નંબરનું ખાનું છે, તો એ મોબાઈલ નંબર આપણે ફિલઅપ કરી દેવાનું છે નીચેના ખાનામાં. જેવો મોબાઈલ નંબર લખાઈ જાય એટલે સેવ કરો અને આગળ વધો ઓપ્શનમાં આપણે ક્લિક કરી દેવાનું છે, જેથી આ ઓપ્શન હા વાળું તમને દેખાશે. ત્યાર પછી પૂર્વાવલોકનની માહિતી તમને દેખાશે. બધી વિગતો આપણે ભરાઈ ગઈ છે. સ્ટેપ 6 ઓફ 6 બધા જ સ્ટેપ તમારા પૂરા થઈ ગયા છે. તો બધી માહિતી તમે આમ ઉપર લેતા જશો એમ બધી માહિતી ચેક કરવાની છે. અને આ રીતે બધી માહિતી ત્યાર પછી તમે આગળ જેમ જેમ જશો એમ સૌથી છેલ્લે અને અંતિમ સબમિટ ડ્રાફ્ટ તરીકે સેવ કરો અને ફેરફાર કરવા માટે પાછા એવા ઓપ્શન દેખાશે. તો ફેરફાર હોય તો ફેરફારવાળું ઓપ્શન ત્રીજું છે ક્લિક કરવાનું છે. અને જો કોઈ ફેરફાર ન હોય, બધી માહિતી સાચી હોય તો અંતિમ સબમિટ આપવાનું છે. એક વાત યાદ રાખવી, એક વખત સબમિટ અપાઈ ગયા પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે માહિતી 2-3 વાર બરાબર રીતે વાંચી લેવી અને ત્યાર પછી અંતિમ સબમિટ પર ક્લિક કરવું. મિત્રો, અંતિમ સબમિટ આપ્યા પછી સ્વગણતરી ID, SCID આ રીતે જનરેટ થશે, જે નંબર બ્લર કરેલો છે અને તમારી ઘર યાદીનું કાર્ય પૂર્ણ થયું છે અહીંયા. અને જે આ નંબર છે તમારે ગણતરીદારને આપવાનો રહે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને વિડીયો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.